સુરતમાં ખાડીપુરથી લોકોને બચાવવા માટે પોલીસ પણ લોકોની વહારે આવી હતી। સુરત ખટોદરા પોલીસ મથકના પીઆઈ રબારી પણ ખાડીઓનો જીવ હોવાની માહિતી આપવા કમર ડૂબ પાણીમાં ઊભા રહી અને માઇક ઉપરથી અનાઉન્સ કરતા જોવા મળ્યા હતા। સુરત હાલ ખાડીપુરમાં ડૂબી રહ્યું છે, ત્યારે ખાડીઓની નજીક આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે। ખાડીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે। પાણીમાં ડૂબેલા મકાનમાંથી લોકોને સહી સલામત સ્થળાંતર કરાવવા માટે પોલીસ તંત્રની મદદ લેવામાં આવી રહી છે, તો બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકોનું સહી સલામત સ્થળાંતર થાય તે માટે પાણીમાં ઉતર્યા છે। ખટોદરા પોલીસ મથકના પીઆઈ રબારી પણ ખાડીઓનો જીવ હોવાની માહિતી આપવા કમર ડૂબ પાણીમાં ઊભા રહી અને માઇક ઉપરથી અનાઉન્સ કરતા જોવા મળ્યા હતા। પોલીસ લોકોને કહી રહી છે કે જો નહીં ખસો તો તમને બળજબરીથી ખસેડવામાં આવશે। તમારા રહેવા અને જમવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે। માલ સામાન માટે કોઈ એક વ્યક્તિ ઘરે રહી શકે, બાકીના બાળકો અને સ્ત્રીઓ સલામત સ્થળે જાય તે પ્રકારની વિનંતી છે। હાલ પોલીસની મદદ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે।